વડોદરાના છાણી નવા યાર્ડમાં ગેસ ગળતરની અસર થઈ છે। લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ। વિપક્ષ નેતા અમીર રાવતના જીપીસીબી સામે આક્ષેપ। જીપીસીબી કંટ્રોલ રૂમમાંથી ફોન નહીં ઉપાડ્યો। જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે। છાણી અને નવા યાર્ડ વિસ્તારમાં મોડી રાત્રે ભેદી ગેસ ગળતરથી લોકોને પરેશાની થતી જોવા મળી। રાત્રિના સમયે નાગરિકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડી। तो बीजी तरफ जीपीसीबी कंट्रोल रूम में कोई फोन न उपाड्यानो पण आरोप लगावायो छे। आटला 5-7 दिवसथी दररोज रातना वडोदरा शहर में खूब प्रदूषणनी मात्रा होय छे। श्वास लेवामां मुश्केली थाय, आंखोमां बळतरा थाय ते रीतना कॉकटेल ऑफ गैसेस ની સ્મેલ આવે છે। આજે બી અમે પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ફરિયાદ નોંધાવી છે અને જીપીસીબી ના રિજનલ ઓફિસરને બી કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો, પણ હજી રિજનલ ઓફિસરે રિસ્પોન્ડ કર્યો નથી। એમને મેસેજ બી છોડ્યો હતો। વડોદરા શહેરના નાગરિકોને પ્રત્યેક વર્ષે જેમ ઉનાળાની શરૂઆત થાય અને આ જે પોલ્યુશનનો સામનો કરવો પડતો હોય છે અને દિવસે દિવસે આ પ્રદૂષણની માત્રા વધતી જાય છે।